જ છેટું છે નહીં? હા થોડુંક તો આઘું થાય ને. રામ રામ બાપુ. અરે રામ 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 દીકરા. કેમ છે તમારી તબિયત? તબિયત તો રામ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જો તબિયત તો એકદમ સારી છે, પણ આમ અચાનક તું આવ્યો અને તારો બાપ નથી આવ્યો? ના ના. ઈ તો ન્યા શહેરમાં જ છે, અમે બે જ આવ્યા છીએ. હા મને થયું કે આ ઘણો સમય થઈ ગયો છે, દાદાને મળ્યો નથી, તો આ ઘરની તમારી અને ગામની હંધી યાદ આવતી હતી, તો થયું લાવ ને હા હાટો જ મારતો આવું. અરે સારું કર્યું ને બેટા, એ તો બહુ મજાની વાત છે. કારણ કે મને અહીંયા ગામડે છે ને એકલા એકલા લાગતું હતું, પણ ક્યારેક મને એમ થાય કે મારો દીકરો આવશે કાં એનો દીકરો આવશે, પણ કોઈના વાવડ જ નહીં. પણ તું આમ અચાનક મેં તને જોયો બેટા, લાગે છે તારી તબિયત જ ખરાબ છે. અરે ના ના. ના ના, ઈ તો એમના રોજનું છે. આ ક્યારેક ઉધરસ થઈ ગઈ હોય તો ક્યારેક શરદી, આ જરીક બહાર જાય ને એટલે તો પૂરું. આ જરીક ધૂળ લાગી ને એટલે શરદી થઈ જાય. હા ભાઈ, અમારા ગામડામાં તો એવું જ છે, ધૂળ તો ઉડતી જ હોય છે. હવે અમુકનું મટી જાહે. આ ધૂળ મેં ખાધી નહોતી ને એટલે કદાચ આ થતું હોય છે, પણ હવે જોતું હા નદીએ જાય વાડીએ જાય આ હંધી જગ્યાએ આંટા મારીને અને આ શુદ્ધ વાતાવરણમાં રહીને એટલે હંધુય સારું થઈ જાય. હું કેવું દાદા? હા, એ હવા પાણી મેન વસ્તુ, હવા પાણી. આ ગામડાની હવા જ એવી છે ને કે માણસ અને શહેરમાં રહેતા ગમે એવા રોગ થતા હોય, પણ ગામડામાં 5-15 દી રહે ને એટલે આમ રાત્રિ રાયણ જેવા થઈ જાય. સાચું કહું બાપુ, મારે તો કેટલા સમયથી આવું હતું. ત્યાં એક ને એક કામ કરીને થાકી ગઈ હતી. રોજ સવારે ઉઠવાનું, ટિફિન બનાવવાનું, ઘરનું કામ કરવાનું, આખો દિવસ પછી બેઠા રહેવાનું, કઈ બીજું કામ જ ના હોય. રાત્રે આવે ત્યારે રાત્રે કામ ને બસ પૂરું. આમ ને આમ મારી જિંદગી જતી હતી. આ પેન્ટ શર્ટ ફાવતા નહોતા, પછી તો છે ને કુર્તા લઈ લીધા છે. એ તમે કેમ આ જંપો ના પહેરો? એમ મેં વિચાર્યું કે ગામડે છે ને આ જ પહેરવાનું છે, અને જો આ ઈદ વેહમાં આવ્યો છું. મને કહી દીધું કે ગામડે જાય છે ને તો ડ્રેસ નથી પહેરવાનો, ગુજરાતી સાડી પહેરીને જવાનું છે. અરે બેટા, એ તો બહુ સારી વાત કહેવાય કે અમારા ગામડામાં છે ને એવું બધું સારું ન લાગે. અને બેટા આવ્યા છો તો થોડાક દી રોકાવો ને પાછા. એમાં તમારે કેવું થોડી પડે, તમે સામેથી જવાનું કહેવાનું તોય હજી જાય નહીં એવું આમ છે ને મતલબમાં ગોઠવીને આવ્યું છું. પણ બેટા તો તારી નોકરીનું શું થાય? અરે દાદા એ બધું થઈ રહે, હંધુ હું ગોઠવીને આવ્યો છું એમ કીધું ને મેં. મને એક વાત નથી સમજાતી બાપુ, તમને ખબર છે ત્યાં શહેરમાં છે ને હું એક દિવસ રજા પાડવાનું કહું ને તો ના પાડી દે કે ના ના રજા ના પડાય. આ બોસ કેટલું ખીજાય. અને અહીંયા તમે એવું કહો છો કે હું બધું જ ગોઠવીને આવ્યો છું, જેટલા દિવસ કોઈ એટલા દિવસ રોકાઈશ. કઈ સમજાતું નથી મને. એનું કારણ હું તમને કહું, એના 2 કારણ છે. એક તો હવે એની પાસે એના દાદા છે, અને હા એક તો આ બીજું કે આ એનું વતન છે. એટલે વતનમાં તો દીકરા છે ને ગમે એટલી રજા પાડીને વતનમાં જવાનું મન થાય જ તે. હું શું કહું છું, આ શહેરમાં જે નોકરી છે ને એને છોડી દો અને અહીંયા છે ને ખેતીનું કામ ચાલુ કરી દો. હા બેટા. હા વિચાર તો છે મારો. આ છે ને કાલ સવારે કોને જોઈ છે, કાંઈક થયું આમ તેમ ને ખેતી ન આવડતી હોય તો એ કરતા શીખેલું હોય તો કામ લાગે. જો તું છે ને તારા બાપ કરતા હા ઉલટો છો. તારા બાપને હું સમજાવીને થાકી ગયો ને, પણ એ ગામડે રહેવા રાજી નહીં, અને તું મારો દીકરો રાજી થઈ ગયો ગામડે રહેવા. નાનો હતો ત્યારથી અહીંયા જ રહેતો હતો, અને તમને ખબર છે ને અમારા બાપુ મને ન્યા તેડી જતા ભણવા હાટું, ન્યા લઈ જતા તોય મને ગમતું નહીં. હા હું વેકેશન પડ્યું નથી કે ત્યાંથી અહીંયા ભાગ્યો નથી. સારું બેટા, ત્યારે તો છે ને એકલો હતો એટલે તને એમ થતું કે ક્યાં ગામડે જવું, પણ આ સારું કર્યું તું વહુને લઈને આવ્યો ને એટલે વહુ રોટલા બનાવશે અને આપણે ખાવું, બીજું શું? હા ખાઈ પીને જલસા કરવાનું છે. જરા ઉપાથી કરો, બાજરીના રોટલા આવડી ગયા છે મને. હા તે મુજ છેલ્લો અંદર જા. વજન વાળો છે. આ શહેરના માણસોનો આ વાંધો. અમે અહીંયા ભારા કવડા ઉપાડે બાયુ માણા, અને આ બાયુ માણા એટલો ઠેલો ભારે પડે. લ્યો બોલો. હજી એમ લાગે થોડાક દિવસ આવે છે પછી જો આગળ ઝપાટો કરે એમ તો સારું કીધું. બેટા કેમ છે તારું? ધંધા પાણી સારું છે ને? હા, ધંધા પાણી તો હાલ્યા કરે છે, પણ અંકલ મારે તમને એક વાત કરવી હતી. હા બેટા બોલ. તરત ક્યાં કરી દો છો? એમને એમ થશે કે આપણે આવી વાત કરવા આવ્યા. અરે બેટા કેમ અંદર અંદર ઘૂસપૂસ કરો છો? કઈ તકલીફ છે? અંકલ અમારે તમને પૂછ્યું હતું કે આમ
તબિયત પાણી તમારા હારા છે ને? આ તમારા મોઢા ઉપરથી એવું લાગતું નથી કે તમારા તબિયત પાણી હારા હોય. બેટા તબિયત પાણી તો સારા છે, પણ હવે કરવું છે શું મને કાંઈ ખબર નથી પડતી. મારે અહીંયા રહેવું કે મારે ગામડે જવું કાંઈ સમજણ નથી પડતી. અને આ જો ને આનો મિત્ર હજી ગયો છે, હજી નથી આવ્યો. અમે એ માટે જ આવ્યા છે. આ જુઓ, મેં કેટલા ફોન કર્યા પણ મને હરખી રીતે જવાબ જ નથી આપતો, અને અહીંયા આવવાનું નામ જ નથી લેતો. તો તમારે કાંઈ એની હારે વાત થાય છે કે નહીં? અરે બેટા, મારા પણ ફોન ઉચકતો નથી ને ઉચકે નથી, પણ વધારે વાત જ નહીં કરે. કંઈ ટાવર નથી આવતું, કનેક્શન નથી આવતું, આમ કરીને બહાનું કાઢી જાય છે. અને શું તકલીફ છે એ મને કંઈ કહે તો ખબર પડે ને. સાચી વાત છે. તો પાકું જ થયું. ભાઈ કારણ વગર ના બહાના જ બનાવે છે. બાકી ઈ આમની હારે હરખી વાત ન કરે એવું થોડી બની હતું. અરે બેટા, હું તો એનો બાપ છું ને, મારી સાથે સરખી વાત ન કરે, પણ તારી સાથે તો વાત કરતો હશે ને. મારી હારે હું સરખી રીતે વાત કરે, મને પણ જવાબ નથી આપતો. અને હું કેટલી વાર પૂછવાની કોશિશ કરું છું કે તું અહીંયા ક્યારે આવવાનો છે, પણ એ વાત ચાલુ કરું ને એટલે મારી વાત સાંભળતો જ નથી. અને ફોન કાપી નાખી તો કયો ફોન એ કાપી નાખી. અરે તમારા તો ફોન પણ કાપી નાખે છે, પણ મારો એક મિત્ર છે ને જૂનો, હજી એ ગામડે છે, તો એને હું ફોન કરું ને તો એ કહે મને કે હું ત્યાં જાઉં છું ને, તો એ તો તમારો છોકરો ફોન નથી વાપરતો. હા, એમ જ કહે છે. તો હવે તમને નથી લાગતું કે આનો કંઈક રસ્તો કરવો પડે? કરવો જ જોઈએ, 100% કરવો જોઈએ. કેમ કે જાણ બાર આવી રીતના રહે તો પછી ખબર કેમ પડે ત્યાં હું હાલે છે ને હું નથી હાલતું. પણ બેટા, હવે એનો રસ્તો શું કરવો? એણે અહીંયા આવી જવું જોઈએ ને. ઠીક છે, 1-2 મહિના કે 2-5 દિવસ માટે જાય ને તો વાંધો નહીં, 2-4 દિવસ માટે જાય, 10 દિવસ માટે જાય, 15 દિવસ માટે જાય ને તો આપણે એમ કે હાલો ભાઈ ગામડું છે ને ગયો હોય. એ ગયો ને ત્યારે મને 5 દિનનું જ કીધું હતું કે 5 દિવસમાં હું પાછો આવી જઈશ. પણ હવે ખબર નહીં, એને વધારે ગમી ગયું હોય ને એવું લાગે છે. અરે બેટા, પણ ગમી ગયું હોય એની ના નથી, પણ આ બધું કોણ સંભાળે પછી? આ બધું એનું તો છે. ગામડેથી આપણે અહીંયા હું કામે આવ્યા છે, ત્યાં બાપા છે મારા, એ બધું કરી લે. ત્યાં જવાનું હોય ગામડે, આપણે ના નથી કહેતા, પણ 2-5 દિવસ જવાનું હોય. હા, પણ આવી બધી વાત તમારે એને બે સમજાવવી જોઈએ. આ કેવું છે, એકવાર રૂબરૂ તમારે ધક્કો ખાઈ લેવાય, આ એક રસ્તો છે. અરે એક કામ કરને બેટા, હું જાઉં ને અહીંયા મારું કામ બધું અટવાઈ જાય, એના કરતાં જો તારે જવાનું થાય ને તો તું 2-4 દિવસ ચક્કર મારી આવ ત્યાં, અને એના જોયા ને શું કરે છે, ને પછી જો ન માને ને પછી હું આવી. કંઈ વાંધો નહીં, હું જઈ આવું. હા, પણ પાછો એમ કહેતો નહીં કે તારા પપ્પાએ મોકલો પાછો. પણ મને એક વાતનું દુઃખ થાય છે કે હું ત્યાં જાઉં અને કદાચ મને મારા મોઢે ના પાડી દે તો. અરે બેટા, તું જાતો ખરો, પેલા જોતો ખરો કે શું કરે છે, ને એની હાથે વાતમાં આવીને પૂછી એટલે કે હું કામે ના પાડે છે સિટીમાં આવવાની. હા, અથવા કેમ અહીંયા આવવા નથી માંગતો. અને મને એક વાતનો પણ ડર લાગે છે કે એ કંઈ તકલીફમાં તો નહીં આવી ગયો હોય. અરે બેટા, એ કાંઈ તકલીફમાં હોય ને તો મને કહી તો દે ને કે મને આમ થાય છે કે મને એમ થાય છે કે મને નથી રહેવું અહીંયા, તો મને કહે તો કંઈ મને સમજણ પડે. હા, અહીંયા અમારા મિત્ર હા પિયુષભાઈ છે, એ બધા એ બહુ યાદ કરે છે, સમજ્યા તમે? અને મને તો હા શું કહું ને તો બહુ જમવાનું નથી ભાવતું. હા હો, એકદમ સાચી વાત છે. હા, જ્યારે જોઈએ ને ત્યારે, નહીતર તો પેલા એક આખી ભાખરી, એક ને 2-2 ખાઈ જતા કા. હવે તો અડધી ભાખરી નથી ખાતા. બોલો, એટલી ચિંતામાં છે. આજ તો બેટા વાંધો છે કે શહેરમાં રહેતા હોય ને એટલે શહેરમાંથી જે એકવાર ગામડે જાય ને પછી એને ગામડેથી આવવાનું મન જ ન થાય. પણ તોય ઠીક છે કે 10 દિવસ 15 દિવસ હોય ને તો સારું લાગે. તો તમે ઢીલ જ એટલી દીધી હશે એટલે દામ થાય. બાકી હારો હાર ગયા હોય હારો હાર પાછા લાવો તે કાંઈ ન થાય. હા, પણ અત્યારે આપણે એવું કાંઈ તો ન બોલી એકવી ને, કારણ કે હું ખબર કાંઈક તકલીફમાં પણ આવી ગયો હોય, એટલે હું આજ જ જઈશ. હા ઠીક છે બેટા, તું આજે જા અને તપાસ કર, ને ત્યાંથી તું મને ફોન કરશે કે શું કરે છે ને હાના કારણે આવું કરે છે, પેલા જાણી લે છે. એના મગજમાં તું આખો ગરી જજે અંદર, તો એ તને બધું કહે. હા, અને ધીરે ધીરે વાત ઉકેલાવજે એની પાસે. ભલે, ઠીક છે. હા, અને તમે કંઈ ચિંતા નહીં કરતા. હા, આજે સાંજે જાય છે ને તું? હા, આજ સાંજે જ. મારા બાપા થોડું મોકલવાનું છે ને, એ હું અત્યારે લઈ આવું છું, પછી તને ઘરે લઈ જાઉં. ભલે, નહીં તમે દેવા નહીં આવતા, હું અહીંયા આવીને લઈ જઈશ. હા ઠીક છે, એમ રાખજે. હા ભલે. હારું, હાલો હવે જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.
અરે મિત્ર તું હા અહીંયા હા અહીંયા કેમ છે? બસ મજા મજા. આ તું કે દેવ આ અચાનક ગામડે કેમ ભૂલો પીડ્યો? અરે મોહન, અહીંયા ભૂલા પડવાનું કારણ શું હોય? હું તને લેવા આવ્યો છું અને મારી વાત સાંભળ. હા, અત્યારે ખોટી ઓફિસે રજા પડે એ થોડું સારું લાગે. ગાંડા જેવી વાત ન કહે. આ મને તેડવા આવ્યો છે એમ? બિલકુલ નહીં હો. આ હું આવવાનું નથી, કહી દઉં તને. કેમ? કેમ હું? આ તું જોતો ને તું કેવી રીતના વાત કરું છું? તારી તો કપડા જો, વાહ, એ તો હું જોવ જ છું. માથે ફાળ્યું જો. હા, પણ હું કહું હવે અહીંયા જ રહેવું છે એમ કેશો? નક્કી કરી લીધું છે ગાંડા કે હવે તો જીવવું હોય ગામડામાં ને મરવું હોય ગામડામાં. અરે તું હું જાણે આ ગામડાની મજા હે? અરે જે અહીંનો મીઠો પવન, હે નિરાતની રાતની ઊંઘ, આખો દી એ વાડીએ ખેતરે કામ કરવાનું, અને આ રેલના પાટેથી આ રેલનો પાવો જે વાગે એ જે સંભળાતો હોય, આહા, એની જે મજા છે ને ગાંડા, એ શહેરમાં મજા નથી. અરે પણ એટલા દી સુધી તો તે બધી મજા લીધી, હવે આમ સાનું મનો હાલ. મારું મન જ નથી માનતું કે ગામડું મેલીને શહેરમાં આવું, અને એટલે જ હવે તો વિચાર કરી લીધો છે પાકો. પહેલા એમ હતું કે કદાચ નહીં ફાવે તો શહેરમાં પાછો આવી જાય, પણ હવે તો ગામડું મેલાય એમ નથી. હેરું, આ ભાડમાં ગઈ નોકરી ને ભાડમાં ગયું હંતુઈ. હવે મારું ઘર આ ગામડું જ છે, અને મારું ઘર ને મારી વાડી મેલીને મારે કાંઈ નથી આવું. અરે આ તું શું બોલશો? તને કઈ ખબર પડે છે? બધી જ ખબર પડે છે મને. તને શું લાગે છે હે? આ શુદ્ધ ગુજરાતી બોલી લઈશ તો તને એ ભાષામાં સમજાશે કે પછી આ કાઠિયાવાડીમાં બોલતો તો એમ જ બોલું? કાઠિયાવાડીમાં તો હુંય બોલું છું, એવી વાત નથી. મારી વાત સાંભળ, આ ખેતી કરવી એની કરતા તું નોકરી કરીને અહીંયા પછી તને તડકો લાગી જાય ને એવું થાય. તડકો તો અહીંનો મીઠો તડકો, હા હા, ન્યાની જેવો નહીં. તડકો લાગે તો ટોપી ઓઢવી પડે, અહીંયા તો કાંઈ ઓઢવું ન પડે. એ લીમડાના ઝાડ હેઠે બેસી જાવ ખાટલો ઢાળીને, તડકો કેમ વયો જાય ખબર ન પડે. તારે જે કરવું એ કર, તારે મારી હારે આવવાનું. અને અશ્વિનભાઈ હોતે ઈ તને યાદ કરે, નિલેશભાઈ યાદ કરે. અશ્વિનભાઈ તો યાદ જ કરે. રાહુલ તો પરમદી રોવા માંડ્યો હતો. રાહુલ ને તો શું હોય, એ તો બદલો મારીને મજા કરતો હોય છે, અને અશ્વિનભાઈ એ બદલાનો માલ વેચવા જાય. બેને કઈ કામ ધંધો છે, અને હું એ બેને સલાહ દઈ દઈને થાકી ગયો, એમાં જ કંટાળી ગયો તો અડધો તો. જ્યારે જુઓ ત્યારે કહેવાનું ખોટું ન કરો, આ ન કરો, તે ન કરો. અરે આ લોહી ઉકાટ વાળી જિંદગી જીવવી, અરે આ શાંતિનો અડધો બટકો રોટલો ખાવો ને એ હારો. એ વાત એ હાચી તારી. તો તે સેલો નિર્ણય લઈ જ લીધો. છેલ્લો નિર્ણય છે પાકો મારો. તારે જેને કેવું એને કહી દે શહેરમાં કે આ બંદો પાછો ન થવાનો. એમ નો હાલે ને. હવે એ ત્યાં તારી વગર મને નથી મજા આવતી. જો મિત્ર, આ તું મળવા આવ્યો ને તો આનંદ થયો મને, પણ તેડવા આવ્યો ને એ વાતનું દુઃખ પણ લાગ્યું છે. તું આવ્યો છો તો રોકાઈને જાજે, તારી સેવા કરી હું. એ વાત હાચી, પણ હું તો રોકાવ સમજો તું. તો પછી મારી વાત નહીં માને તું? વાત તો તું મારી નથી માનતો એમ. હા, તું જે સપનું જોઈને આવ્યો છો ને એ સાકાર થવાનું નથી, એટલે એને મેલીને બીજી વાત કહે. આ હંધાઈ મજામાં તો છો ને? એમ મજામાં જ છવી, પણ હાસું કહું તો તારી વિના ને અધૂરું અધૂરું છે બધું. હાલ ઘરે હાલ. હા, અરે ઓ બેટા, અહીંયા આવો તો. એ ઓ બેટા, કામમાં હશે, સાંભળશે નહીં પાછા. હા બાપુ, હા બોલાયું મને. કામ હતું કઈ? હા બેટા, થોડુંક કામ છે તમારું. શું કામ છે? કાંઈ નહીં, ઘરનું કામ બધું પરવરી રહ્યું છે. થોડુંક બાકી છે, એ ફટાફટ પતાવી દઉં ને પછી નવરી. બાજાર મોકલવી હતી? હા બેટા, આ મારા મોહનને છે ને બાજરાનો રોટલો અને દહીંની તીખારી બહુ નાનો હતો ને તો એ ભાવતી, એટલે પાછો ક્યારેક કે ને તો બનાવી દેજો હો. હા, તે હું તો ના પાડવાની હોય ને બાપુ, એવી રીતે વાત કરો છો કે ના ના હું તો નહીં બનાવી દઉં, પાસ્તા બનાવી દઈશ. અરે બેટા, એવી વાત નથી, દાદો છું તો દીકરાની ઉપાધિ તો થાય ને એટલે કહેવું પડે છે. બાપુ આ એક વાત તો કયો, આ તમે પિઝા પાસ્તા એવું કઈ ખાતું કે નહીં? એવું કાંઈ અમને નામે ન આવડે ને એવું કાંઈ ભાવે નહીં અમને. એ બધું તમને શહેર વાળાનું હોપ્યું.
ઉપાધિ કરો માં. આ મોહનને છે ને હું મોકલીશ એકવાર અને ત્યાંથી કહીશ કે આ પાસ્તા ને એવું લેતા આવે અને બનાવી દઈશું તમને, ખાજો. જો આ શહેરમાં જાય ને વહુ રહેવા એમાં અને ગામડામાં વહુ રહેતી હોય ને એમાં એટલો ફરક છે. જો ગામડાની વહુ હાહરા હારી દાદા હારી વાત કરતી હોય ને તો એમ કે તમારા દીકરાને અને તમે તમારા મોહનિયાનું નામ લઈને બોલાવવા માંડ્યા. લ્યો બોલો તો એમ ના કહું તો શું કહું? તમારા દીકરા. ઓ તમારા દીકરા, તમારા દીકરાના દીકરા. હું એમને કહીશ કે શહેર જાય ને તમારા માટે પાસ્તા લઈ આવે. બસ દાદા. અને એમ પણ આ દાદા જેવું છે ને મેં નથી રાખ્યું. આ પહેલેથી જ છે ને તમારી જોડે હું મારા પપ્પાની સાથે રહેતી હોય ને એમ જ રહું છું. હા બેટા, મને છે ને આ હું વાતો ભૂલી ગયો. આ મોહનની મને બહુ ચિંતા થાય છે. હા બેટા, હા આ 1 મહિનો થયો અહીંયા ગામડે રહેવા આવ્યો પણ છતાં શહેરમાં જવાનું નામ નથી લેતો. એટલે શહેરમાં એને કઈ તકલીફ છે? મને એવો વિચાર તો આવ્યો હતો કે કંઈક તો વાત હશે જ, પણ આ તમારા દીકરાના દીકરા એને તમે ઓળખતા નથી. એ કોઈ પણ વાત હોય ને તો આમ ઝટ દઈને બોલે નહીં. એમને છે ને આટી કુટીમાં આમ તેમ ફેરવી અને પછી વાત કઢાવી પડે. પણ એમને જોઈને લાગતું તો નથી કે કઈ વાંધો હોય, કારણ કે કોઈ વાંધો હોય, કોઈ મુશ્કેલી હોય તો માણસના મોઢા ઉપર દેખાય આવે ને. પણ એમને જોઉં ને તો અહીંયા આવીને તો શહેરમાં હતા ને એના કરતા વધારે ખુશ થઈ ગયા. ખુશ છે અહીંયા ગામડામાં તો મને એવું લાગે છે કે ત્યાં એને કાંઈ નોકરીમાં તકલીફ છે કે એના બાપાએ કાંઈ તકલીફ છે, જવાનું નામ જ નથી લેતો. એટલે એ વાતને લઈને મને આમ વિચાર આવ્યા કરે શું હશે એમ. હા બાપુ, હવે તો મને તે છે ને શંકા જાય છે કે એવું જ કંઈક હશે. કેમ કે ન્યા એક દી રજા નહોતા પાડતા અને અહીંયા મહિના દીથી છે એક શબ્દ નથી બોલ્યા કે નથી એમના બોસનો ફોન આવ્યો. બોલો આ નોકરીમાંથી કાઢી તો નહીં મેલા હોય ને. એ ભગવાન જાણે. એને પૂછી તો એ કઈ હરખો જવાબ દેતો નથી. બસ દાદા મારે અહીંયા રહેવું છે. હું તો ભાઈ દાદા છું, કઈ વધારે તો કઈ ન એકું, મારે તો વધારે સારું. પણ તકલીફ શું છે મારે જાણવી તો પડે ને બેટા. તમને સાચી વાત કરું ને તો મેં એકવાર પૂછ્યું હતું પણ એમને છે ને કાંઈ એવો ભાવ ના આપ્યો, સરખી રીતે વાત ના કરી. એટલે પછી મેં પૂછ્યું નહીં. અને એમાંય આ એમના કામમાં ને એમની વાતમાં છે ને હું વધારે માથું ના મારું. એમને જ્યાં રહેવાનું હોય ને ત્યારે મારે તેમની પાછળ ચાલવાનું હોય. એટલે એ જેટલું કહે ને એટલું જ કરું. શહેરમાં રહેવું છે તો શહેરમાં રહેવું છે, ગામડે રહેવું છે તો ગામડે રહેવું છે. મને એકઈ જગ્યાએ રહેવામાં કાંઈ વાંધો નથી બાપુ. સારું બેટા, બીજું હું જાઉં મેરે યારો ચા તો મૂકો, ચા પીવું જા. પણ બાપુ તમને એક વાત કહું, હા તમે પૂછી તો જોજો, કદાચ હાચો નોકરીમાંથી કાઢી મૂક્યા હશે તો. ભગવાન જાણે બેટા, હું પૂછી લઈશ. હાલ કરે થોડોક દાબ મૂકીને પૂછીશ. પૂછી જોજો. હા અને તો ઉપાધિ થાય છે હા કે શું થયું હશે. કાંઈ નહીં બેટા, ખોટી ઉપાધિ નહીં કરો તમે. તે જાઓ ખાવ હારાવાના થાય. હવે હમણાં મળશે ને તો હું પૂછી જોઈશ. બીજું હું. હા હું ચા મૂકી દઉં. હા મારા મોહનિયાની તકલીફ તો મારે જાણવી તો પડશે. જો નકર એકવાર છોકરો શહેરમાં જાય ને ગામડે રોકાય નહીં એક દિવસે છે. ના મારો બેટો મહિના જીતા છે તો જવાનું જ નામ નથી લેતું. અરે બાપા, તમારી તબિયત કેમ છે? એકદમ સારી છે ભાઈ. આ તમને એમ નહીં થાય કે કોઈ દી શહેરમાં દીકરાનું ઘર જોવા આવો? તમને થવું જોવે કે ક્યારેક બાપ પાસે જઈએ. હવે અમારી પાસે સમય ઓછો રહે, પણ તમને નહીં થાય કે શહેર જોવા આવીએ? મારે તો મારું ગામડું ભલું ભાઈ. શહેરનો મને કોઈ મોહ નથી. જો આ મોહની આવી ગયો. લ્યો તો કરો કોણ આવ્યું છે. પપ્પા કેમ છો? મજામાં? અરે બેટા મોહન, તું આજે 1 મહિનાથી અહીંયા આવ્યો છે તો તને કઈ શહેરની કઈ યાદ આવે છે કે નહીં? અહીંયા મજા આવે છે? હા, અહીંયા કોને ન મજા આવે? હા, પપ્પા તમે તો અહીંયા નાના મોટા થયા છો, તમને નહીં ખબર હોય કે ગામડાની મજા કેવી હોય છે? અરે હા બેટા, પણ એ તો ખાલી 15 દી કે મહિનો રહેવા આવાય, પણ તું તો આજે 1 મહિનો થયો કે આવવાનું નામે નથી લેતો. પણ શું છે, કઈ તકલીફ છે તને શહેરમાં? નોકરીની તકલીફ છે? અરે ના પપ્પા, પણ હવે મારે ત્યાં શહેરમાં આવવું જ નથી. તમે અચાનક અહીંયા કેમ આવ્યા? પણ બેટા એવું તો 1 મહિનામાં તને શું થઈ ગયું? અને બાપા તમે એવું તેને શું સમજાવ્યું કે રહેવા આવવા ના પડે છે શહેરમાં? અરે ભાઈ, હું તો એને સમજાવીને થાક્યો
કે ગામડામાં શહેરમાં ગયા પછી આવે 2 દી 5 દી રોકાય, તું જવાનો નામ જ નથી લેતો, ત્યાં કાંઈ તકલીફ નથી ને પણ કાંઈ કહેતો જ નથી. અરે બેટા એવું તો તને હું આ ગામનું ભૂત વળગી ગયું છે, કઈથી આવા નામ નથી લેતો તું? આજે સાચી હકીકત કહી દો તમને. પણ શું સાચી હકીકત છે? જુઓ દાદા, પપ્પા, હા તમારાથી વાત મેં છુપાવી હતી. તમને ખબર છે, જ્યારથી હું શહેરમાં રહેતો હતો ને ત્યારથી મારી તબિયત બગડ્યા કરતી હતી. હા, શહેરમાં પ્રદૂષણ, હા કેમિકલ વાળી દુનિયા અને વાતાવરણ એકદમ અશુદ્ધ, એના કારણે મને શ્વાસનો પ્રોબ્લેમ થતો હતો. હા, હાલતા ને ચાલતા શરદી થવી, એસિડિટી થવી, ગેસ થવો અને ઉધરસ તો જાણે ખબર નહીં કેમ મારો જીવ લઈને જાત એવું લાગતું હતું. મેં તમને કોઈને ખબર ન પડે ને એવી રીતના ઘણા દવાખાનાઓએ બતાવ્યું હશે, રિપોર્ટ પણ કરાવ્યા હશે, પણ એની કોઈ દવા નહોતી. અને હું અંદરથી હંમેશા નાખુશ હતો. હા, કોઈ પણ કામ કરું ને તો કામમાં મને નહોતું લાગતું અને મારો જીવ ત્યાં મૂંઝાયા કરતો હતો. પછી મને એક જ રસ્તો હુજ્યો, મારું ગામડું, મારું ઘર. અને એટલા માટે હું શહેર મેલીને દાદાને ખબર ન પડે એમ ગામડે આવી ગયો. મેં એમને કીધું કે હું તો ખાલી મળવા આવ્યો છું, પણ મેં વિચારી લીધું હતું કે હવે તો હું રહીશે અહીંયા, જીવીશે અહીંયા અને મરીશે અહીંયા. જે છે ને એ અહીંયા જ છે. આ જ્યારથી અહીંયા આવ્યો છું ને ત્યારથી મને કાંઈ વાંધો ન થયો. એકદમ તાજો નરવો અને સ્વસ્થ રહું છું. સવારમાં વહેલા ઉઠી જાઉં છું, આખો દી કામ કરું છું. દાદાને પૂછો. હા ભાઈ, હવે છે ને એના વિશે તારે કાંઈ લાવવું નથી વિચારવાનું. આ વતન ઈ વતન. અરે હું તો તને એમ કહું છું ને કે તુંય શહેર છોડીને છે ને આપણા વતનમાં રહેવા વૈયા. અરે પણ બાપા, બસ મારે કાંઈ સાંભળવું નથી. આ મારો દીકરો આવી ગયો છે ને, હવે તુંય આવી જા, બરાબર? હા, આયુષ્ય વધશે બાપા. હવે જા, તારા બાપા આવ્યા છે, વહુને કહેતો કરો ચા તો મૂકે જા. સારત પીધી? ના ના, અરે હું મેલું જો આગળ. એની વહુ ક્યાં ગઈ કે એ મેલે સાહેબ બનાવતા આવડી ગયું એને? અરે અહીંયા રહે ને બધા કામ આવડી જાય. ચાલો કઈ નહીં બાપા, તમે જે કામ કર્યું ને એ સારું કર્યું ને, એને કર્યું એ સારું કર્યું. બાકી ત્યાં તો બધું હાથો હાથ માંગતો હતો, કાંઈ વસ્તુ નહીં, બધું હાથમાં જુએ ને. અહીંયા તો સાહેબ મુક્તો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. આવો. બોલો ને ભાઈ, કેમ આમ અચાનક મને બોલાવ્યો? એક તો મારી દીકરી પહેલેથી જ મારા ઘરે આવીને બેઠે છે, તો મને એકલાને કેમ બોલાવ્યો? એટલા માટે જ તમને બોલાવ્યા છે. હા, મારું ઘર આખું વેર વિખેર કરી નાખ્યું છે તમારી દીકરીએ. કેમ, એવું તે શું થયું છે? હા, પણ તમે આટલા દીકરી મારા ઘરે છે તો તમે એને કાંઈ પૂછ્યું છે? ના, મને તો એમ કીધું તો હું તો ખાલી મળવા આવી છું એમ કીધું છે. હા, પણ મળવા આવી હોય ને તો ભૂપતભાઈ 1 દી હોય 2 દી હોય પણ તમારે પૂછાય તો ખરા ને. એ વાત સાચી છે, પણ મેં એ વિશે કઈ વધારે પૂછપરછ કરી નહીં. પણ જે વાત હોય એ તમે કહો ને એટલે ખબર પડે. જો આ તમારી દીકરી છે ને, મારા દીકરાનું કયામાં કાંઈ માનતી નથી અને મારું નથી માનતી. હું આ ઘરનો વડીલ છું, આ ઘરનો મોભી છું, તો મારી વાત એ નથી માનતી. હાલો, મારી વાત નહીં માને કાંઈ નહીં, પણ રોજે રોજના ઝઘડા કરે એની હારે, સરખી રીતે રીએ નહીં, તો શું કરવાનું એને? અરે પણ ઘરમાં કોની હારી ઝઘડા કરે? તમે 3 જણા તો છો, બાપ દીકરો ને મારી દીકરી. જો ભૂપતભાઈ, આ તો મને કહેવાનું સારું નથી લાગતું, પણ મારી દીકરી જો 1-2 દી રહેવા આવી હોય ને, હોય એની હાથે હરખું બનતું નથી અને વાટે વાટે ટોક ટોક કરે અને એ આવે એટલે એને બિલકુલ જ નહીં ગમે, કાંઈ કામ નહીં કરે, આડું અવડું બોલ્યા રાખે. હવે શું કરવાનું? હવે મારી દીકરી છે અને બાપને મળવા 1-2 દી આવે તો ખરા ને. તો હું સમજુ છું વિજયભાઈ, દીકરી તો બાપના ઘરે આવે જ ને, જેમ મારી દીકરી મારા ઘરે આવી છે. પણ આવી બધી વાતની મને ખબર જ નથી. જો આવી બધી વાતની ખબર હોત ને તો હું એને હારી જ લઈને આવી. ખરે પણ નણંદ અને ભોજાને સારું બનવું જોઈએ. એની જગ્યાએ કાંઈ નહીં, આવે એટલે આડી અવડી જ થઈ જાય, સરખા કામે નહીં કરે અને એની હારે હાર મારી દીકરીએ બધું કામ કરવું પડે, એ કાંઈ ન કરે. એમ તો મારી દીકરી છે કામકાજે હારી જ છે, પણ તમારી દીકરી આવતી છે ને ત્યારે એનો વધાડ કરતી છે. એટલે હવે તમે મને કહો, એટલા માટે તમને બોલાવ્યા છે કે આપણે બે સમજીને એને કંઈ સમજાવીએ, તો તમે સમજાવો ને તો ઠીક છે, સમજી જાય તો ઠીક છે, નગર પછી હારા વાત નહીં રહી અને આ બહુ પછી મુશ્કેલી પડે, તકલીફ પડે. ના ના, એ વાત વિજયભાઈ તમારી સાચી છે, પણ તમે એવું કાંઈ નહીં વિચારતા. હું વહેલી તકે છે ને મારી દીકરીને સમજાવીને અહીંયા મૂકી દઈશ બસ. પણ તમે કઈ આડાવડું નહીં વિચારતા.
તમને તો ખબર છે ને અમારા ઘરમાં કાંઈ તકલીફ છે નહીં. બસ તકલીફ છે ને તો ખાલી એક આ તમારી દીકરીની છે. હવે મલકમાં તો આવું બનતું આવે છે, પણ આપણા ઘરે આવું બનશે ને તો મને ખબર નહોતી. મારી દીકરી તો મા વગરની મોટી થઈ છે, પણ મને નહોતી ખબર કે મારી પાસે ખોટું બોલશે. અહીંયા પિયરમાં આવી છે તો મને કે બસ મળવા આવી છું, કાંઈ કહેતી નથી કે મારી નણંદ આવે છે, કારણ કે એના મોઢે તો હાસુ નો જ કે નહીં. એ જ વાંધો છે ભૂપતભાઈ. અને હું તમને શું કહેવું, મારી દીકરી મા વગરની છે, પણ એને મા અને બાપનો પ્રેમ મેં આપીને આવડી મોટી કરી છે. હા વિજયભાઈ, હવે હું છે ને મારી દીકરીને સમજાવીશ. તમે બહુ ઉપાધિ નહીં કરો, ભગવાન હવ હારાવાના કરશે, બીજું તો શું કરવું. હા એ જ થાય, સમજાવી જાય. સમજી જતા હોય ને તો આપણે કાંઈ વાંધો છે નહીં. કાલ ઉઠીને હું નહીં હોઉં તો મારી દીકરીને ઘરમાં પગે નહીં મૂકવા દે. એ વાત તમારી 100%ની છે. આ બાળકો છે ને એમાંય દીકરીની જાત, એમાંય મા વગરની મોટી થાય ને એટલે આપણે બહુ લાડકોડથી ઉછેર્યું હોય અને બસ એનો આ ગેરલાભ ઉઠાવી અને કુટુંબમાં વેર વિખેર કરે છે. પણ હવે નાદાન છે, નાનું બાળક છે એમ સમજીને તમે બહુ જાતું કરો અને હું મારી દીકરીને વહેલી તકે સમજાવીશ. હાલો તું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધા, એ રાધા, રાધા. બોલો, હું નામ? મારા નામની માળા જપવાનું ચાલુ કર્યું તમે. રાધા રાધા રાધા. જો સાંભળ, મારે જવું છે તાલુકે, એટલે તું છે ને જરા રોટલા ઘડી લે. એટલે હું રોટલા ખાઈને છે ને તાલુકે જવું, મારે થોડું કામ છે ઉતાવળે. બીજું કઈ? હા, રોટલા ઘડવા માટે તમને હું એક જ દેખાવ? હા, તમારી હાથ ખોટ નહીં હેક નહીં એટલે એરકી બેન આવી છે, એને કેમ રોટલા ઘડી દે? હા, મેં એને કામ શું છે? ભાઈના ઘરે પડ્યું પાથરું તો રહેવું જ જ્યારે હોય ત્યારે. અરે મારી બેના ઘરની મહેમાન કહેવાય, હે? એને કામ ચીંધવાનું હોય આપણે. આ તું શું કામની છો ઘરમાં? તે એને મારે ચીંધવાનું હોય? મહેમાન કહેવાય. 6 મહિને વરદી આવે ને એને મહેમાન કહેવાય. મહિને ને મહિને આવીને ઊભી રહીને એને મહેમાન ના કહેવાય, એના ઘરનું સભ્ય કહેવાય. એટલે છે ને તમારી બેન આવી હોય ને ત્યારે એને કામ ચીંધી દેવાય, કહી દેવાય કે બેન મારા આટો રોટલા ઘડી નાખ. તારી ભાભી બિચારી એકલી કેટલી જગ્યાએ કામમાં પૂગે. હા, મને એક વાત સમજાતી નથી. હા, તને મારી બેનથી વાંધો હું છે કે જ્યારે અહીંયા રોકાવા આવે ત્યારે બસ તું ધાંધણિયા ધૂણાવાનું ચાલુ કરી દે. એને હું તારું બગાડ્યું છે? તું એની વાહે પડી ગઈ છો હાથ ધોઈને. લે, હું કે એની વાહે પડી ગઈ? મેં કે એનું બગાડ્યું છે? હા, તમારી બેન અહીંયા આવે એનો તો વાંધો નહીં, પણ આવીને એક કામ કરે છે, હંધાઈ કામ મારે છે ને ઢળા ઢળવા પડે. દીકરી એકવાર હારે વહી જાય ને પછી 6 મહિને વરદી પિયર આવે ને તો હારી લાગે. મહિને ને મહિને આવીને બેન બાપના ઘરે હારું ન લાગે. હા, જો તું તારા બાપાને ઘેર નથી જાતી, ત્યાં કઈ કામ કરીશો તું? હે? તો હંધુય કામ કરું, મારા બાપુજીની ઘરે હંધુય કામ કરું, 6 મહિને એકવાર જાઉં છું. ખબર છે ઈ તો તું ત્યાં કેવા કામ કરીશો બધા. અને આમ જો આ મારી બેન છે ને થોડી ત્યાં રોકાવા આવી છે, એની તબિયત બરાબર નથી ને એટલે છે ને અહીંયા આરામ કરવા આવી છે, એટલે એને કામ નો ચીંધવાનું હોય. ઠીક, તમારી બેન આરામ કરવા આવી. હા, કામ કરવા માટે તો કામવાળી ભાભી છે ને કામ કર્યા કરશે અને નણંદ બા આરામ કર્યા કરશે. તબિયત ખરાબ હોય ને તો આરામ પાડ્યો રહેવાય. એકવાર દીકરીને હારે મોકલી હોય ને પછી હાથી માંદી જીવે મરે બધું એના હાહરિયામાં હારો લાગે, માવતરની ઘેર હારો ન લાગે. અરે તું કોઈ વાતે સમજતી કેમ નથી? હે? અરે હા, તારું ઘર છે એટલે કે આ આપણું ઘર છે અને આ ઘરની તું લક્ષ્મી છો. હવે આ ઘરનો વહીવટ બધો તારે કરવાનો હોય. આ બેન દીકરી તો હારે વળાવી દીધી છે, એ 5-15 દી રોકાવા આવે તો એને કઈ વહીવટ ઘરનો કરવાનો ન હોય, એ બધું આપણે સમજવાનું હોય. એ વાત સાચી બા. હા, ઘરનો વહીવટ મારે કરવાનું હોય ને તો પછી આ ઘરમાં કોણ આવે કોણ જાય, કોણ રે કોણ ના રે એ પણ બધું મારે જ જોવાનું હોય ને. તો પણ તમારી બેના ઘરમાં રહે છે એમ જ નથી ગમતું, એટલે એને પ્રેમથી કહી દો કે આ ઘરમાંથી વહી જાય અને 6 મહિને એકવાર આવે. વહીવટ મારે કરવાનો, તમે જ કીધું છે ને ત્યાં ઘરનો હંધાય વહીવટ મારે કરવાનો છે. અરે બોલવાનું ભાન છે તને કાંઈ? મોઢામાં આવે એવું બોલે છે. હા, તને તારા બાપાને ઘેરથી કાઢી મૂકીએ તને કેવું થાય? દુઃખ થાય કે ન થાય? હું એવા પરાક્રમ કરું જ નહીં કે મારા બાપાના ઘરેથી મને કોઈ કાઢી મૂકી. અને જો હવે છે ને હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, તમારી બેન જેટલા દી અહીંયા રહે ને એટલા દી હું મારા બાપાની ઘરે રહી. તમે ને તમારી બેન રોટલા ટિફિન ખાજો ને તમારા બાપાને રોટલા ઘડીને ખવડાવજો. અરે પણ આ તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે? નો બોલવાના શબ્દો બોલે છે. મારું મગજ કામ કરે જ છે એટલે તો બોલું છું. અત્યાર સુધી મારું મગજ કામ નતું કરતું પણ હવે મારું મગજ કામ કરવા માંડ્યું છે. હે ભગવાન, હા બાઈને કઈ રીતે સમજાવી મારી? હા, મારી વાત સાંભળ. હા, ઈ છે ને 5-15 દી અહીંયા રોકા હે, આખે કરીને હું કામ આખે થાશો? એની કરતા
પંદર દી કામ કરી નાખીને એટલે વહી જાય ને ઘેરે ખોટે હાથે કરીને ઘરમાં હોળી હળગાવે છો તે દર વખતેનું છે 5-15 દી રોકાય એમ કરીને મહિનો દી રોકાઈ જાય અને પાછી મહિનો દી એના હારાને ઘેર જાય મહિનો દી અહીંયા રહે એ મારે કોઈ ધંધીના કરવા નથી. હવે મેં એક નિર્ણય લઈ લીધો છે કે જેટલા દી તમારી બેન અહીંયા આવીને રોકાય એટલા દી હું મારા બાપુજીના ઘરે જઈને રોકાઈશ. અને તમારે એ મારો નિર્ણય માનવો જ પડશે કારણ કે તમે જ કીધું કે આ ઘરનો વહીવટ તારે કરવાનો હોય. અરે વહીવટ કરવાનો એનો મતલબ નથી કે ઘરને વેર વિખેર કરી નાખવાનું. અરે સમજવાની વાત કરું છું, સમજૂતીથી વાત કરાય. આ બેનું દીકરીઓ આવી હોય તો એની માથે કઈ માછલા ન ધોવાના હોય. મને છે ને ભગવાને કાન આપ્યા છે અને મને હરખું સંભળાય છે તો ધીમેથી બોલશો ને પ્રેમથી બોલશો ને એમાં તમને ને મને બેયને મજા છે. ખારાડું નાખીને મારી યારે બોલવામાં કોઈ ફાયદો નથી તમને. હા એ તો મને ખબર છે કે તારી સામે છે ને આ બકબક કરવાથી કાંઈ ફાયદો નથી થવાનો. આ પથ્થર સામે માથું ફોડવા બરાબર છે, લોહી મને જ નીકળવાનું છે. સાચી વાત છે. આ તમારી યારે પગ કરવાથી કઈ ફાયદો નથી. પાણા ઉપર પાણી રેડી અને એવું છે અત્યારે તમારી યારે ભેજા મારી કરીને. બુદ્ધિ હોત ને તમારામાં તો આ હોત જ નહીં આવી રીતે. પણ નહીં, હવે મારે તો શું કેવું ને એ જ ખબર નથી. ઘરવાળા સોવો ને એટલે હવે બીજા હોત તો બે શબ્દ વધારે બોલી પણ ગઈ હોત. બસ બંધ કર તારો લવરો, બંધ કર. નથી સાંભળવું મારે અને નથી ખાવો રોટલો. યોદાય પૂછો હું કોણ તમારી બેન ને ઘડીને ખવડાવે? હું તો આ હાલી મારા બાપની ઘેર થેલો ભરીને. કાલે હાંજે વાત થઈ હતી. આજે તો આમની યાર વાત નથી થઈ મારી. લાવને ફોન કરી દઉં. હા બસ ફોનમાં વાત કરો. હા કામ કોણ તમારા બાપા કરશે? આ ગાભા હકેલો તમારા. ભાભી હજી તમે આવ્યા છો, આવ્યા ફેંકા શરૂ થઈ ગયા તો ભાભી ક્યારે ના બોલે? ત્યારે તમે હંધાઈ ઘરના કામ કરી નાખો ને તો ભાભી કાંઈ બોલે નહીં. આપણે છે ને ભાભીને બોલવાનો એક મોકો ના દેવો જોઈએ. પણ નહીં, મારી નણંદ તો શું છે કામ ન કરવાના બાના એટલે બીવા છે એમ કહીને આવીને પડી રહી પિયર પડી પાથરી. હા હવે તમને જેમ ઠીક લાગે એમ, કેમ કે તમારી આગળ અમે પહોંચી તો હકવાના નથી એટલે તમે કયો એ હંધી વસ્તુ અમે સાંભળી લઈએ છીએ. સાંભળવી જ પડે ને. હાસુ તો હગા બાપને કેવું પડે ને એને સાંભળવું પડે. એમાં તમે શું કામ નો સાંભળો? ભાભી સાચું હોય તો હગો બાપ સાંભળે ને. આમાં તો એ કઈ સાચું છે જ નહીં. એ ક્યાંથી સાંભળવાના? કોઈ હું સાંભળી લઉં છું એ સારી વાત કહેવાય ને. હા મારે છે ને તમારી લવ નથી કરવી. આ કામ કરો. આ કપડા છે ને એ ઘડી કરીને અંદર મૂકી દો. તમારા જ કપડા છે, મારા નથી. મારા હોત જ મેં ઘડી કરીને મેલી દીધા હોત ત્યારના. એ તો મને ખબર જ છે. આ ઘરમાં તમે મારું તારું કરવામાંથી ઊંચા આવો તે કઈક બીજી વસ્તુ થાય ને. જે જેવું હોય ને એની યાર એવું જ થઈને રહેવાનું હોય. આ ઘરમાં તમે આવ્યા તમે મને શું કામ કરી દીધું? કે ખડીના પેકટ કઈ કર્યા નહીં. પાડાની જેમ પૈડી પાથરી રહીશું આ ઘરમાં. બીમાર શું? મને માથું દુખે છે, મને પગ દુખે છે, મને પેટમાં દુખે છે. બસ એવા નાટક કર્યા કરવા. દીમાં 5 ટાઈમના રોટલા તોડવા અને પથારીમાં પડ્યું રહેવું. ત્યાં તમારા ધણિયારે મોબાઈલમાં વાત કરવામાં તમને કઈ વાંધો નથી આવતો ફોનમાં? ત્યાં તો કાલ સાંજે ફોન આવ્યો હતો. લઈને અત્યારે ફોન કરી લો. શું કરતા હશે? હા મને લાગે ધણિયારે વાત નહીં કહો, બીજા પારકા સણારે વાત કરતા લાગો. બસ હવે છે ને તમે તમારી હદ વટાવી રહ્યા છો. અને તમે એમ કહો છો ને કે તમારી જેમ બનવામાં અને આમ તેમ, તો અમે લોકો જો તમારી જેમ બન્યા ને તો તમારું એ જીવન ઝેર થઈ જાય. એટલે જે કરો ને એ સમજી વિચારીને કરજો. સાચી વાત છે. મારી જેમ હાચા થઈ જ ના આગો. મારી જેમ હાચા થાવ ને તો જીવન ઝેર જેવું થઈ જ જાય. પણ હું કે સત્ય બોલવાની આપણામાં હિંમત હોવી જોઈએ, તેવડ હોવી જોઈએ. અને હા તમે હાચીને માંદાજ પડ્યા છો કે હારિયામાં લખણ ઝટકાવ્યા, ગરબડાએ ધક્કા મારીને બારા કાઢી મૂક્યા? હા મને તો એવું દેખાય છે એટલે હું એવું કહું છું તમને. તો તમને તો એવું દેખાય કેમ કે તમારી આંખોમાં તો અમારી વિશે ઝેર જ છે. એટલે કદાચ જો મને એવી રીતના મેં લખણ ત્યાં નો જ ઝડકાવ્યા હોય ને તોય તમે એવું માનીને મને મેળા ટોણા અહીંયા મારવાના જ છો. એટલે મને હવે છે ને કોઈ ફેર નથી પડતો ભાભી. કેમ કે મને ખબર જ છે કે તમે છે ને કોઈ દિવસ અમને એક પરિવાર જેમ નહીં રહેવા દો. જેને રખાતા હોય ને એને રખાય. હા માંદા હોય ને તો 5-10 દી આરામ કરવા આવે. આ 20 દી થઈ ગયા હજી તમારા હાહુનો કે તમારા હરાનો કે તમારા ધણીનો કોઈનો અમને એક ફોન નથી આવ્યો કે મારી બાયડીની તબિયત કેમ છે પૂછવા માટે. એટલે મને તો લાગે છે કે તમે છે ને ત્યાં લખણ ઝટકાયડા છે, નક્કી લખણ ઝટકાયડા છે. એટલે તમારા ધણીએ તમને ધક્કા મારીને કાઢી મૂક્યા. બાકી તમને તેડવા ન આવ્યા હોય આ 20 દીના વાણા વયા ગયા છે. હવે પહેલી વાત તો એ છે કે મારો ધણી તમને સારી રીતના ઓળખે છે કે ભાભીનો સ્વભાવ કેવો છે. એટલે કદાચ ઈ ફોન કરે ને તોય તમને ના કરે. બાપુને ઈ વારંવાર ફોન કરે જ છે. અને તમારી જાણકારી ખાતર કે તમે હમણાં સાંભળ્યું જ હશે મેં કીધું કે કાલ હાંજે જ હજી વાત થઈ છે તો પછી ઈ વસ્તુની તો વાત નથી આવતી. હે તો પર પુરુષ આરે પણ હાંજે વાત કરી હોય. જો તમે નામ તો તમારા ધણીનું લીધું ને તમે શું બોલ્યા કે કાલ હાંજે વાત થઈ હતી?
હાલ ને અત્યારે ફોન કરું એટલે કદાચ કોઈક નવા નણંદોય ગોઈતા આવી છે મારા હાટુ એની હારે પણ કદાચ વાતચીત કરવાનું હોય તો જ આ પ્રશ્ન આવ્યો હોય બાકી કોઈનો ધણી એમને એમ તો કઈ કાઢી ના મૂકે અને મને ખાતરી છે કોઈ 100% ખાતરી છે કે તમે રિહામણે જ આવ્યા છો રિહામણે ન આવ્યા હોત ને તો તમે આટલા બીમાર છો તમે મને કહો છો મને લાગતું તો નથી તમે બીમાર છો તમારા નાટક હશે કે તમારા હાહુ કે તમારા નણંદ કે તમારા ધણી કે તમારા હરા આ વેદીમાં કોઈ ખબર પૂછો એવું તો નથી બાકી પોતાની બાયડીની તો હવના ધણીને પડી હોય ને તમારા ધણી આવ્યો હોય એક દી તમારા ખબર પૂછવા નહીં ક્યાંથી આવે કારણ કે મારા નણંદભાઈએ કાંડ જ હારા કર્યા છે એના હાહરિયામાં એટલે ભાભી તમારી જેવા લખણ નથી કે પરપુરુષ હારે વાત કરું કે કાંડ કરું અને બીજી વાત એ કે મારા હાહરી વાળાની ઉપાધિ તમે ન કરો આ જે હાહરિયું છે ને એ હાચવીને બેહો ને તો ઘણું છે પણ તમારથી તો ઈ નથી થતું હું તો એ જ હાચવીને બેઠું છું એટલે જ મારા હાહરિયામાં પડી તમારી જેમ નથી પાપના ઘરે પડીને પાપના ઘરના રોટલા ખાવશો અને છે ને તમારે મને કહેવાની જરૂર નથી આ ઘર મારું છે તમારું નથી અને આ ગાપા છે ને ઘડી કરી નાખશો એટલે કરતા હોય ને એ કામ તમારું કરજો જય શ્રી કૃષ્ણ બેટા. હા બેટા કેમ કેમ ઉદાસ લાગે છે કાંઈ થયું છે? અરે ના ના બાપુ એ તો મારી તબિયત સારી નથી ને એટલે પણ તો બેટા ઓલા વાઈટ પાસે દવા લીધી કે નહીં? બેટા કઈ થયું છે કેમ બોલતી નથી કાંઈ? શું થયું છે? બાપુ જો હું તમને કહીશ તો વળી એમ થશે કે ઘરમાં આગ લગાવી એટલે મારાથી એ બધી વાત ના કહેવાય. ઓહ એટલે આ તારી ભાભીની જ કાંઈ હશે રામાયણ બીજું હું હવે? હા તમે સમજી ગયા ને તમને ખબર છે બાપુ કે હું અહીંયા રોકાવા આવી તો આ મારું ઘર છે ને અને મને શોખ થોડી થાય છે કે હું આવી રીતના પિયરમાં રોકાવા આવું પણ મારી તબિયત નથી સારી એટલા માટે હું અહીંયા રોકાવા આવી મને એમ ન હોય મારા માવતર પાસે જાઉં પણ ભાભી તો મને ન બોલવાના વેણ બોલે છે કે હું નાટક કરું છું ત્યાં મને રહેવું નથી ગમતું. આજે બાપુ એવું કઈ નથી. અરે બેટા મને ખબર છે પણ એ નહીં સમજે પણ તું તારે મેલે ભલે ને રે ને હું શું ને બેઠો છી તું ભલે 2-3 દી રે હજી 2-5 દી રે હારે થઈ જાય ને પછી જાજે. બાપુ મારે લીધેથી ઘરમાં કચ્યો ને કંકાસ થાય છે અને એક વાત કહું ભાઈ ભાભીને કઈ નથી કહેતો મને તો ઈ થાય છે. અરે રાજ તો એને કહીને થાકી ગયો પણ એ કોકની વાત માને તો થાય ને. એ મારી એ વાત નથી માનતી નાના મોટાનો ભાને નથી રાખતી બોલવા હાલવામાં બિલકુલ ધ્યાન નથી રાખતી. તારું ધ્યાન કેમ રાખ્યું હતી? મને બી નથી ખબર પડતી કે આવું કેમ કરે છે. આ ઘરમાં બધું છે કાંઈ ઘટે છે આપણા ઘરમાં તોય નથી રાખતી હરખી રીતે. એ જ ને અને તમે તો એને બહુ કરતા નહીં પણ દીકરી જેમ રાખો છો એમ છતાંય તે ખબર નહીં એમને શું નડે છે. અને ભાઈ એકનો એક છે તે આખું ઘર તો ભાભીએ જ સંભાળવાનું છે બીજું કોણ સંભાળવા આવવાનું છે? તે પ્રેમથી હળી મળીને રહે તે શું વાંધો છે? અને હું કદાચ આવી તોય તે 5-15 દી રોકાવાની કઈ થોડી એમને એમ રોકાવાની છું. પણ બેટા મને ખબર પડી ગઈ છે હવે કે વહુને વહુની રીતે જ રખાય અને દીકરી કરવા જઈએ ને એટલે આવું થાય પાછું. ના ના બાપુ એવું ના બોલો તમારે એ તમારી દીકરી જ છે એમ રાખો આખી જિંદગી એ લોકો તમને હાચવવાના છે. પણ બેટાને એટલી ખબર તો પડવી જોઈએ ને કે તું એ કોકની દીકરી છે હું એ કોકની દીકરી છું તો દીકરી હારે આવું વર્તન નહીં કરાય. હવે નણંદબા આવી છે તો 1-2 દી 3 દી 4 દી અઠવાડિયું રહી જાય એના બાપનું ઘર છે તો રહેવા તો આવે જ ને તો એને સમજવું જોઈએ કે નહીં? હા બસ ચડાવો તમારી દીકરીને મારા વિરુદ્ધમાં અને તમે પણ તમારા બાપુને ચડાવી દે મારા વિરુદ્ધમાં. હું તો આ ઘરમાં બધાને કાંટાની જેમ ખૂંચું જ છું ને કેમ ગમતી જ નથી આ ઘરમાં. આવી ગયા ન શાંતિ થઈ તમારા દિલને ના સહન થયું કે તમારા બાપુને ચડાવવા માંડ્યા તમે બધું. અરે બહુ બેટા એ મને સડાવતી નથી એ મને હકીકત કહે છે. સાંભળું છું બસ તું ક્યારની સાંભળું છું કે તમને હું હકીકત કહે છે કે હું કહે છે મને નથી ખબર કે તમારા મનમાં મારા માટે આટલું ઝેર છે. અને બાપુજી તમને તમારી દીકરીને હાચવવાની આજીવનો હા બહુ જ હાચવવાની છે તો વહુના વિરુદ્ધમાં ખરાબ શબ્દ ના બોલે. વહુ છે ને દીકરી કહેવાય એની આંધળીમાં હાચવાય. જો તમે છે ને ઊંધું સમજો છો મારા બાપુ તમને દીકરી જેમ જ રાખે છે પણ તમને દીકરી જેમ રહેતા નથી આવડતું. એટલે હવે તમે મને શીખડાવશો કે મારા જ ઘરમાં મારે કેમ રહેવું એમ. તમે આ ઘરની દીકરી જોવો દીકરી થઈને રહ્યો માલકીન બનવાનો પ્રયત્ન ના કરો આ ઘરમાં. મને શોખય નથી આ ઘરમાં હું માલકીન બનું પણ ભાભી તમે એક વાત તો સમજો
આ વડીલ બેઠા છે અને એ તમારા હારા થાય. તમારે એમની સામે આવું બધું ન બોલાય. આપણા ગામડાની આ રીત રિવાજનો મોભો છે અને એ તો કંઈક તમે થોડી માન મર્યાદા રાખો. એટલે હવે તમે મને માન મર્યાદા મોભો બધું શીખડાવશો. માન મર્યાદા અને મોભો હોય ને તો બાપાની ઘરે પિયરમાં આવીને ના બેઠા હોય, હાજા કે માનતા હાહરિયામાં પડ્યા હોય હો ને બેનબા? પણ બહુ બેટા એની તબિયત ખરાબ છે તો 2-5 દી રહેવા આવી છે તો આપણે એની થોડી સેવા કરવાની અને સહકાર દેવાનો હોય. ગુલાબી પકડીશ ને એની કે એ બીમાર છે ને હું એની સેવા કરું. પણ તમે ન કરો તો કાંઈ નહીં, પણ હકથી રહેવા તો દ્યો ને એને, એ કરી લે એની સાથે. બાપુ રહેવા દ્યો ને. શું કામ તમે ખોટું આ પથ્થર ઉપર પાણી રેડવા જેવું કરો છો? હા, પથ્થર ઉપર પાણી રેડવા જેવું તો પણ કુકામાં આવો છો આ ઘરમાં મારા. અહીંયા જાવ ને તમારા હારે, પણ નહીં ત્યાં કોઈ હાચવેપ નથી ને એટલે પાછી ને આવ્યા છો વળી હામણે. આ બીમારીને તો ખાલી નાટક છે, નાટક. જો ભાભી, તમે છે ને અમારી હારી પક્ષવાળા વિશે કાંઈ ન બોલતા. એ લોકો છે ને હવે આવા તો નથી અને તમને નથી પોહાતું ને તો હું મારી રીતના અહીંથી જતી રહીશ હો ને. એ તો હારા જ છે પણ તમે હારા નથી ને એનું શું કરવાનું છે? બસ ખાઈ એટલે રિહાઈને વળી જાય અને તમે આ દીકરીનું ઉપરિયામણું લેવાનું બંધ કરો. તમારી દીકરી તમને આજીવન નથી હાચવવાની. આજીવન છે ને હોવ જ હાચવવાની છે. અને હું કહેતા હતા તમે મારા મનમાં ઝેર ભર્યું છે, મારા મનમાં વેર છે. જેમ સમજવું એમ સમજો, મારા મનમાં ઝેર સમજવું સમજો. અને બીજી વાત તમારી દીકરીને કહી દેજો વેલા હારે ને હારે જતી રહી. હે મને નથી પોહાતી બેટાના રોટલા રોલે છે પડી. અરે પણ બહુ બેટા એ વહી જવાની છે, પણ એની તબિયત તો સારી થવા જોઈએ ને. આ 20 દીધિયા પડી જાય હજી કેટલી તબિયત સારી કરવી કે પછી મરી જાય ઠાકડી ઉપાડીને મોકલશો તમે અહીંથી એની. કઈ દીધું ચોખા બધામાં ક્યાંય રહી રહ્યા ઘરમાં વહી જાય વેટીને વહી જાય. અને તમને બહુ દીકરી નહીં આવતી હોય ને તો તમે તમારી દીકરી ભેગા હારીયામાં રહેશો હો ને. તું કોઈ વાતે સમજવા તૈયાર કેમ નથી? જ્યારે હોય ત્યારે એકની એક વાત લઈને બેઠી જતી હોય છે. મને હું કામ સમજાવો? તમારી બેનને સમજાવો ને એ હું કામ અવારનવાર અહીંયા એવા કરે છે? એને હું કાંદો કાઢી લેવો હોય છે અહીંયા આવીને? મને તો એ ખબર નથી પડતી. આ એના બાપનું ઘર છે, અહીંયા ન હોય તો ક્યાં જાય? બાપનું ઘર એક કામ કરે ને બાપનું ઘર છે ને માથે બાંધીને મોકલી દ્યો એટલે અહીંયા આવવાનો પ્રશ્ન જ ના રહે પછી એને. હે ભગવાન, મને તો સમજાતું ન કે મારી બેન હારે તને વાંધો હું છે. જ્યારે હોય ત્યારે એના નામલી માળા લઈને બેઠી હોય. મને તો એ નથી સમજાતું કે તમને તમારી બેનનું આટલું બધું ઉપરિયામણું લેવું કેમ ગમે છે? બાયડીની બાજુ કેમ નથી બોલતા? અરે બાયડીની બધું બોલવાનું નહીં બોલાય. વાઘ બાયડી હોય તો બાયડીને કેવું પડે. અરે બેટા પર તમે આમ ઝઘડો છો ને શું થયું છે આ બધું? લ્યો, દીકરો હસો હતો કે હવે બાપાએ આવી ગયા બેપનાનું ભાષણ દેવા મને. બસ. જે ભાષણ તમારે દેવાનું હોય. બોલવામાં ધ્યાન રાખ થોડું. તું મારા બાપા અમે વાત કરી રહી છો. ભાઈ ધીરા પડો. શું થયું? કેમ આમ વાત હશે? તમે તો કઈ બોલતા જ નહીં. હા, જે થાય છે ને એ હંધુય તમારા લીધે જ થાય છે. આ તમે જ અમારા સુખી સંસારમાં આગ લગાડવા આવ્યા છો. ભાભી મેં શું કર્યું છે? હું 2 દીની મહેમાન છું. હું તમને પહેલાય સમજાવતી હતી ને કે આ ઘરમાં હું નથી રહેવાની. હા, 1.5 મહિનો થયો 2 દીનું કહીને. 1.5 મહિને તઈ પડ્યા ને પાછરા પડ્યા છો. હાય કેમ કાંદો કાઢવાનો હોય બાપાનો એની છે? હા છે ને તમારી બેન કાળું મોઢું કરીને આવી છે ને ધણીએ કાઢી મૂકી બીજું કઈ બસ. બોલવામાં ધ્યાન રાખ. હું બોલેનું ભાન છે તને? મને હંધી ભાન છે. આ શું કીધું એટલે નહીં. પગેટે રહ્યો આવી ગયો તમારા. હા, તમારી બેના કાંડા જેવા કર્યા છે કે બીજાની હારા ગઈ હશે રખડવા. ધણી સોઈ ગયો હશે અને ધણી બોલવાની ભાન છે કઈ? હું બોલે છે એની ખબર પડે છે તને? હાય તમારા જીવને શાંતિ. હાય એના જીવને શાંતિ. ગીરે એક શબ્દ નહીં બોલતી હવે. અરે ભાન બેટા તમે આ શું કરી રહ્યા છો? હજી હું આ ઘરમાં બેઠો છું અને તમે આવી રીતે તમારી ઉપર હાથ ઉપાડે ને મને નથી સમજાતું. તો સમજાવો એને કે બાયડી ઉપર હાથ ના ઉપાડાય. પણ તમે બોલવામાં તો ધ્યાન રાખો. મારી દીકરી છે 2-5 દી રહેવા આવી છે તો હકથી રહેવા દ્યો ને એને. તમને શું નડે છે ઈ? તમે ગઈ વખતે મને પરપુરુષનું મેળું માર્યું હતું. હું એવી નથી. આ મારી ભાઈની ને મારા બાપની આબરૂની મને પડી છે હો ને. તો 1.5 મહિનાથી પિયરમાં ના પડ્યા હોય, હારા ભેગીના થઈ ગયા હોય અને આ શું તમારી દીકરીને સમજાવો? તમે મને સમજાવો છે એના કરતા કે 2-5 દી નથી. હા, કેટલો ટાઈમ થયો એ પડીશ તમારી દીકરી? અરે બહુ બેટા એ નાદાન છે પણ તમે નાદાન થોડા છો. તમે તેના કરતા મોટા છો તો તમે સમજી જાઓ ને. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. મારી બેન છે ને અહીંયા જ્યાં સુધી રહે ને ત્યાં સુધી શાંતિથી રહેવા દે. હે, તને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આ ઘરને છે ને વેર વિખેર કરીમાં. તમારી બેનને કયો 2 હાથ જોડીને વિનંતી કરીને એને કયો કે બેન હવે તારા હારે વૈસા અમારા ઘરને વેર વિખેર ના કર. અમારું ઘર સ્વર્ગ જેવું છે ને રહેવા દે, નરક જેવું ના કર. એને કયો ભાભી વધારે છે ને આ લપ મેલી દો તમે. ભાઈ બાપુ કદાચ ભાભી સાચું જ કહેશે. મારે અહીંથી જતું રહેવું જોઈએ. સમજતા? હવે હું પારકીત કહેવાઉં ને. હાય
સમજણ શક્તિ તો આવી, રહી રહીને બુદ્ધિ તો આવી. હવે બુદ્ધિ આવી ને તો હવે તમારા બિસ્તરા પોટલા ભરીને તમારા હારા ભેગા થઈ જાવ અને 6 મહિના વરસ સુધી ડોકાતા નહીં. રક્ષાબંધનમાં ને ભાઈ બીજમાં જાવશો ત્યાં સુધી આવતા નહીં અહીંયા. જો મારી બેન છે ને અહીંયા જ રોકાય, જ્યાં સુધી એને રોકાવું છે ને ત્યાં સુધી. અને હવે છે ને આ વાત બીજી વાર આ ઘરમાં ન થવી જોઈએ. તમારી બેન જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી વાત થાય ને થાય જ. તમારે થાય નહીં કરી લેજો. જાઓ. એ ભગવાન, અરે તને કઈ ભાન પડે છે? તું તારા ધણી સામે બોલી રહી છે. ઈ જ કહું, તમને ભાન પડે છે કે તમે તમારી બાયડી હારે બોલી રહ્યા છો? જ્યારે તમે સાર ફેરા ફરીને લાવ્યા છો એની કઈ વેલ્યુ નથી કરતા, કદર નથી કરતા, એટલે વળી તમને તમારી બેન એક જ મહાન દેખાય છે? તમારી બેનની તમને ભૂલ નથી દેખાતી કે 1.5 મહિના છે એ પૈડી પાથરી પૈડી છે? તો હે ભગવાન, કંટાળી ગયો છું. કારક તો એમ થાય છે ને કે આની કરતા તો છે ને મરી જાવું સારું. આવ લઈ આવું, ઝેરની બાટલી આપું, દવાની બાટલી લઈ આવું, મરી જાવ જાવ પીને. સાંજની વર્તી હોય તો તમે કેવું બોલો છો? તમે તો બોલતા જ નહીં અમારા મહેમાનની વસે જરાય. પણ બહુ બેટા, હું તમને કહું છું કે તમે કેવું બોલો છો. ખરે મારી દીકરી જો તમને નહીં ગમતી હોય ને તો હું હવે એને મોકલી દઈશ, પણ તમે આવું શું કામ બોલો છો? તમારા માટે મોત તો જાણે કોઈ ક્યાંય નહીં જાય, હમણાં પાછા આવશે. ઈ કોણ હાસવે? પણ બેટા, જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી જ મારી દીકરી આ ઘરમાં આવશે. પછી હું નહીં હોઉં ને પછી એ નહીં આવે. હા, તમે કેદી મરશો એ કોને ખબર છે? ભાભી બસ, હવે તમે તમારી હદ વટાવી રહ્યા છો. હા, તમે વટાવો છો એટલે પ્રેમથી તમારા બિસ્તરા બોટલા ભરી અને નીકળો આ ઘરની બહાર. જો તમારે આ ઘરને શાંતિથી રહેવા દેવું હોય ને તો. અને મારી પાસે તમારા બેયને હારે લફાસફી કરવાનો જરાય ટાઈમ નથી. બેટા, હવે તું તારા કપડાં તૈયાર કરી દે, બેગ તૈયાર કરી દે, હું તને ઘરે મૂકી આવું. તારા સાસરે તને મૂક્યા તો અહીંયા શાંતિથી નહીં રહી શકે. હા બાપુ. મારા ઘરમાં શું થવા જઈ રહ્યું છે? બેટા, મને મૂકીને ક્યાં વયો ગયો? બાપુ મને નહોતી ખબર કે ભાઈ ભાભીની વાતો એટલું બધું માથે લઈ લે ને આવી રીતના આપણને હંમેશા માટે મૂકીને જતા રહે. હવે મને એકવાર કેવું તો જોઈએ. અરે હું તારી જગ્યાએ વયો ગયો તો તારે કેટલી આ જોવાની એ અમારી આજે તકર કરી દે. હું કર્યું રાજી? નથી ખબર તમને હું કર્યું? તમારા જ બોલેલા વેણ હતા ને કે મરી જાય તો મારો ભાઈ મરી ગયો, હવે તમને શાંતિ થઈ ને? અરે વિજયભાઈ, શું થયું? મારો દીકરો મને એકલો મૂકીને વયો ગયો. શું થયું એમ તમે પૂછો છો? આ તમારી દીકરીને પૂછો. જે થયું છે ને અંધુ એને લીધે જ થયું છે. મારા ભાઈનો જીવ લઈ લીધો તમારી દીકરીએ. જોયું? સાંભળ્યું? તને હું તું ન કહેતો હતો ઘરમાં શાંતિથી રહે નહીં. જોયું? આ એનું પરિણામ હું આવ્યું. અરે આ તો ભગવાનનો માણસ હતો, ભગવાન જેવો. આજે તારા લીધે એની જીવ ખોયો. વિજયભાઈ, હું તમારી માફી માંગુ છું. ભાભી, તમે તો બોલીને જ મારા ભાઈનો અડધો જીવ તો લઈ લીધો તો. તે દિવસ કે ગમે એટલા દિવસ મારો ભાઈ તમને સમજાવતો રહ્યો. તમને મારી હારે તકલીફ હતી કે આ શું કહેશો કાકા, દીકરી એના પિયરમાં રોકાવા આવે કે ન આવે, પણ એને લીધે થઈને તો એને મારા ભાઈ હારે કેટલા ઝઘડા કર્યા. છેલ્લા આ પરિણામ આવ્યું. બેટા, બોલ કઈ. વિજયભાઈ, બેટા તું ઉઠી જા. અરે તારી જગ્યાએ હું સુઈ જાઉં. બેટા શાંત રહો વિજયભાઈ. હવે જે થયું આપણે હાલો હવે આ બધી તૈયારી કરીએ. જોયું? આજે તો શરમથી તે તારા બાપનું માથું ઝુકાવી દીધું. અરે તને તો દીકરી કહેતાય મને શરમ આવે છે કે એવું કામ કર્યું છે. સમજી લેજે, આજથી તારા ને અમારી વચ્ચે જે સંબંધ હતા ને બાપ દીકરીના, એ સંબંધ પૂરો. હા હાલો વિજયભાઈ. ભાભી, આજે તમે હદ કરી દીધી.
જેમ તમારા બાપુએ તમારી હારે સંબંધ તોડ્યા છે ને, અમારે તો ક્યારના તોડી નાખવાની જરૂર હતી. એટલે આજ પછી તમે મારા ભાભી નહીં. રાજ, આ હું કર્યું તમે? હું તો કિસ્મા ને કિસ્મા ગમે એ બોલી દઉં તો તમારું મન મેલીને વહી જવાની, આ પગલું ભરવાનું. એકવાર એ મારો વિચાર ના કર્યો તમે કે મારું શું થાય તમારા ગયા પછી?